નમસ્કાર મિત્રો, ઇઝી રોજમેળ વેબસાઇટ વર્ઝન અને મોબાઈલ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો એના નામ પરથી જ આપણે જાણી શકીએ કે ઇઝી રોજમેળ એક સરળ રીતે રોજમેળ કેવી રીતે લખવો એના માટેનું આ યુઝર મેન્યુઅલ આપને દર્શાવી રહ્યા છીએ, જે અમે એક ડેમો યુઝર ક્રિએટ કરી અને આપને આનો વપરાશ કેવી રીતે કરવો એની માહિતી આપી રહ્યા છીએ. તો સૌપ્રથમ ગૂગલ પર તમે ઇઝી રોજમેળ એપને સર્ચ કરી અને પ્રથમ જે આવે એને ક્લિક કરશો એટલે ઇઝી રોજમેળનું આવું એક જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એવું એક લોગિન પેજ ખુલી જશે. પ્રથમ વખત જ્યારે રજિસ્ટ્રેશન કરતા હોઈએ ત્યારે ડોન્ટ હેવ એન એકાઉન્ટ સાઇન અપમાં જવાનું રહેશે. ત્યાર પછી આ જે વિગતો દેખાય છે બીઆરસી, સીઆરસી, કેએમસી, એસએમજી, એસએમડીસી, કેજીબીવી, કેએમસી તમામ પ્રકારના જે રોજમેળ છે એ આમાં લખી શકાશે, જેમાં આપે માહિતી ભરી અને આગળ વધવાનું છે, નેક્સ્ટ આપવાનું છે. નેક્સ્ટ આપ્યા પછી જે માહિતી આવે છે તમારે ભરી અને એમાં નેક્સ્ટ આપવાનું છે. ત્યારબાદ બેંક નેમ, બ્રાન્ચ નેમ અને ખાતા નંબર લખવાનો છે. ત્યારબાદ મોબાઈલ નંબર, ઈમેલ અને પાસવર્ડ એ સેટ કરવાનો છે. ઈમેલ નંબર જ આપનો, જે મોબાઈલ નંબર છે એ જ આપનો યુઝર નેમ રહેશે. ત્યાર પછી ક્રિએટ આપવાનું છે. પાસવર્ડ આપે જાતે સેટ કરવાનો છે. બરાબર, આ યુઝર આપણું એક સરસ રીતે બની ગયું છે. ત્યાર પછી આપે જે મોબાઈલ નંબર નાખેલ છે એ અને આપણે જે પાસવર્ડ બનાવેલ છે એના પરથી લોગિન થવાનું છે. પ્રથમ વખત લોગિન થશો એટલે માત્ર નજીવો દર 99 રૂપિયા ભરી અને આપે સાઇટ ચાલુ કરી શકશો. સ્ક્રીન પર દેખાય છે એ QR કોડ 12 મિનિટ સુધી અવેલેબલ રહેશે. આપે એમાં સ્કેન કરી અને 99નું પેમેન્ટ કરી આપ યુપીઆઈ, ફોનપે, ગૂગલ પે, પેટીએમ કાર્ડ દ્વારા, કોઈપણ પ્રકારના કાર્ડ દ્વારા આપણે કરી શકો છો. અને જેવું પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે એવું આપનું યુઝર ક્રિએટ થઈ અને એ ડેશબોર્ડ આવી જશે. ડેશબોર્ડમાં હેડની નોંધણી કેવી રીતે કરવી, કુલ અહીંયા ડેશબોર્ડમાં કુલ આવેલ ગ્રાન્ટ, વપરાશ ગ્રાન્ટ અને બંધ સિલક દેખાડવામાં આવે છે. સૌપ્રથમ આપણે હેડની નોંધણી અને ઓપનિંગ બેલેન્સ એડ કરવા માટે જોઈએ તો અહીંયા બે હેડ આપને ઇનબિલ્ટ આપવામાં આવે છે, વ્યાજ અને પદર. તો પદરની એન્ટ્રી ઓટોમેટિક થઈ જાય છે અને વ્યાજની એન્ટ્રીમાં એનું વાઉચર નંબર પડતું નથી. હેડ અને ઓપનિંગ બેલેન્સમાં ઉમેરો એમાં જશો, એમાં આપણે હેડની સંખ્યા લખવાની છે કે આપણા એસએમસીમાં કેટલા હેડ છે. એ બધા હેડનું 8 હોય તો 8, 10 હોય તો 10 એ લખી શકો છો. અત્યારે આપણે બે હેડ ડેમોમાં ક્રિએટ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે એમાં શાળા ગ્રાન્ટ લીધી, રોકડમાં 0 લીધું. ત્યાર પછી ગણિત વિજ્ઞાન ગ્રાન્ટ, એમાં પણ આપણે ગયા વર્ષની જે બંધ સિલક હોય એ આ વર્ષની ઓપનિંગ સિલક થશે, ઉઘડતી સિલક. સબમિટ કરો એટલે આપણા અહીંયા જે બે હેડ ઇનબિલ્ટ હતા, વ્યાજ અને પદર, એની સાથે શાળા ગ્રાન્ટ અને ગણિત વિજ્ઞાન પ્રદર્શન ગ્રાન્ટ આવી જશે. ત્યાર પછી અહીંયા આ જે કામ છે એ પૂર્ણ થાય છે. આપણે
ગયા વર્ષનું જે બંધ સિલકનું હતું એ આપણે એડ કરી દીધું છે. હવે ત્યાર પછી આપણે રોજમેળના મેઇન પેજ ઉપર આવવાનું છે, રોજમેળની એન્ટ્રી કરવાની છે. આ એન્ટ્રીની અંદર હેડ જે આપે પસંદ જે ઉમેરેલા છે આગળ એ બધા જ હેડ અહીંયા આપને શો થશે, દેખાશે. બરાબર, અહીંયા આવક જાવકની પણ એન્ટ્રી આમાં જ કરવાની છે. આવક કઈ રીતે કરો છો, એની પદ્ધતિ કેવી છે, આવકની ચૂકવણીની પદ્ધતિ કેવી છે, એ બધું જ અહીંયા જ આ એક જ પેજ પર બધું આવી જશે. સૌ પ્રથમ આપણે હેડ સિલેક્ટ કરવાનો છે, શાળા ગ્રાન્ટ. બરાબર, શાળા ગ્રાન્ટમાં આપણે શાળા ગ્રાન્ટ 12,000 આવતા તારીખ લખવાની છે, રકમ 12,000 લખવાની છે. આવકની એન્ટ્રી છે એટલે આવક સિલેક્ટ કરવાનું છે અને બેંકમાં સિલેક્ટ કરવાનું છે, જેથી આપણે સબમિટ કરો એટલે એક એન્ટ્રી આપની એ ડેશબોર્ડ ઉપર આપણે જોવા મળશે. ત્યારબાદ એક આપણે જાવકની એન્ટ્રી કરીએ છીએ. ડેમો સ્ટેશનરીમાં આપણે 1,500 રૂપિયા એ રકમ છે. તારીખ આપણે બિલની જે તારીખ છે એ લખશું અને જાવકની એન્ટ્રી છે, રોકડમાં છે. સબમિટ કરશું એટલે અહીંયા આપણે રોકડની એન્ટ્રી એટલા માટે લીધી, પદરની એન્ટ્રી પણ આપણે દર્શાવવી છે કે જો આપણે રોકડની એન્ટ્રી કરીએ છીએ એટલે પદરની એન્ટ્રી ઓટોમેટિક પડી જાય છે. એટલે આ એક આપણા રોજમેળની ખાસિયત છે. ડિલીટ કરવું હોય, કોઈ એન્ટ્રી ભૂલથી થઈ હોય અથવા તો કોઈ એન્ટ્રી આપણે એડિટ કરવી હોય તો આપણે ડિલીટના ઓપ્શનમાં જવાનું રહેશે. ત્યાં આપનો જે સુધારો છે એ સુધારો લખી અને સબમિટ કરશો એટલે એની જે રિક્વેસ્ટ છે એ એડમિન યુઝરમાં પડશે અને એડમિન એને એપ્રૂવ કરશે, પછી જ એ એન્ટ્રી તમે સુધારી શકશો. બરાબર, હવે આ એક PFMSની બેંક ચેકથી પેમેન્ટની આપણે એન્ટ્રી લઈ લઈએ. તો ડેમો સ્ટેશનરી માર્ટ રકમ છે 10,000 રૂપિયા. ત્યારબાદ જાવક આપણે છે એટલે જાવકમાં સિલેક્ટ કરશું અને ચેક અને PFMS. અહીંયા એક ખાસ ધ્યાન રાખજો કે ચેક અને PFMSની પદ્ધતિ પસંદ કરશો એટલે ચેક અથવા PFMS નંબર લખવો ફરજિયાત છે. ત્યારબાદ ક્લિયરિંગ ડેટ છે એ તમે જે જૂની આપણી જે બિલની તારીખ છે એ જ આપણે રાખી શકો છો. સબમિટ કરશો એટલે આ એક એન્ટ્રી આપણી પડી જશે. અહીંયા આપણે 4 એન્ટ્રી કરી છે. આ આપણું એન્ટ્રીઓનું કામ પૂર્ણ થાય છે. અહીંયા હવે રિપોર્ટ્સ જોવાના છે આપણે. તો રિપોર્ટ્સની અંદર 7 પ્રકારના રિપોર્ટ્સ આપણે મૂકેલા છે. કેશબુક, પરિશિષ્ટ 9, પરિશિષ્ટ 10, ખાતા વહી, બિલ રજિસ્ટર, ગ્રાન્ટ રજિસ્ટર, ચેક રજિસ્ટર. આ 7 પ્રકારના એમાં ઓડિટમાં તમામ જે રજિસ્ટરો આપણને જરૂર છે, જેની નીડ્સ છે આપણને, બધા જ રજિસ્ટરો આમાં આવી જાય છે. હવે એમાં સૌપ્રથમ આપણે કેશબુક સિલેક્ટ કરી અને PDF જનરેટ કરીશું એટલે PDF બહુ સહેલાઈથી એ આપણે ડાઉનલોડ થશે અને આપણે પછી એને પ્રિન્ટ કરી અને આપણે ઓડિટ ફાઇલે રાખી શકાય છે. તમે જોઈ શકો છો કે આપણું ડાઉનલોડ થઈ ચૂક્યો છે રોજમેળ. એમાં પહેલું પાનું છે એ ટાઇટલ સાથે આપણા ખાતાની વિગત, એ સાથે ફાઇનાન્શિયલ યર દર્શાવેલું હોય છે. એનું નીચેનું પાનું છે એ આપણું જમાનું પાનું છે. એની અંદર આપણે શાળા ગ્રાન્ટમાં 12,000 જે આવક દર્શાવી હતી એ આપણને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ 1,500 જે આપણે પદરના રોકેલા હતા, એન્ટ્રી ઓટોમેટિક પડી હતી, એ પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ આ જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ ઉધાર પેજ છે, એની અંદર પણ 10,000ની
જે રકમ હતી એ જાવકની એન્ટ્રી હતી એ આપણને PFMS નંબર અને વાઉચર નંબર સાથે જોવા મળે છે, બરાબર. સાથે 1500 જે આપણે પદરના નાણાં રોકીને જે એન્ટ્રી કરી હતી એ પણ આપણને અહીંયા જોવા મળે છે. એટલે ખૂબ સરળતાથી આપણી 2000 જે સિલક બંધ સિલક 2000 છે એ શેના કારણે છે, પદરના જે આપણા હતા એ આપણે પરત લીધા નથી એટલે આપણને અહીંયા એ દર્શાવે છે, બરાબર. ત્યારબાદ આ બધા જ રજિસ્ટરો આવી રીતે PDF બનાવી અને તમે ડાઉનલોડ કરી શકશો. ખૂબ જ સરળ એપ છે. માત્ર 25 મિનિટમાં 20 મિનિટમાં ગમે એટલી એન્ટ્રી હોય એ તમે એડ કરી અને એને રોજમેળ લખી શકો છો. ખૂબ સરળતાથી એને PDF કરી ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કરી ઓડિટ ફાઇલે રાખી શકો છો આપના. અને અમને ટેકનિકલ ઇસ્યુ હોય કોઈ પણ જાતનો રજિસ્ટ્રેશન કરવામાં, લોગિન કરવામાં અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો અમને 97 239 63 8 63 આ નંબર પર વોટ્સએપ અને કોલના માધ્યમથી સંપર્ક કરી શકશો. આપના સહકારની અપેક્ષા સહ આભાર.